ન કરું, તમને રામકથાનું પ્રૂફ આપી દઉં. મારા ખીચામાંથી હું કાંઈ નથી બોલતો, એક વાત યાદ રાખજો, મારા ખીચાનું કાંઈ કાઢતો નથી. અને અહીંયા હું મારા તરફથી હું બનાવટથી કાંઈ બોલું ને તો મારી જેવો કોઈ પાપી ન કહેવાય, મને મોટામાં મોટું પાપ લાગે. એટલે હું તમને અહીંથી જે કાંઈ કહીશ ને એ શાસ્ત્ર આધારિત જ કહીશ, અને એનું તમને પ્રૂફ આપીને આપું, તમને ઠોસ તમને પ્રમાણ જ આપું. આપણે સાબિતી સાથે પ્રૂફ સાથે એમના બધા વેણ હાચા પડે એટલું બોલીએ, ખોલી નહીં કદી વેણ ખોટા, સોલીએ નહીં કદી કોળના સાપણા, માપનો બાંધીએ કદી મોટા, હાણ દેખીને બાપા કદી ન હરખીએ નિરખીએ ના કદી અવરનારી. આ આપણું કામ નથી. હાથ ભરી ભરીને વહેતું મૂકવું ને એ આપણું કામ નથી. જો કે કોઈ કથાકાર ખોટું ન બોલે વ્યાસ ઉપરથી, બનાવટ તો ન જ કરે, પણ કરાય નહીં, કરતા હોય તોય ન કરાય. હા, અહીંયા છે ને વક્તાનું મહત્વ નથી, વ્યાસપીઠ માથે શાસ્ત્રનું મહત્વ છે. અહીંયા તમે જો અમને પગે લાગતા હો ને તમે અમને ફૂલના હાર પહેરાવતા હો ને તો અમારામાં કંઈ એવું ભીર્યું નથી, પણ અમે ભાગવતની આગળ બેઠા છીએ અને ભાગવતનો મહિમા છે ને એટલે ભાગવતના પ્રતાપે તમે હાર પહેરાવો છો. બાકી અમારા ગામમાં અમને કોઈ રામ રામે મળતું નથી. બહુ સાચી વાત કરું તમને. હા, એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ વ્યક્તિનું મહત્વ શાસ્ત્ર આધારિત હોય ને, ભગવાનથી હોય ને. આપણો શું મહિમા હોય? ભગવાનનો જ મહિમા. પણ બ્રાહ્મણનું જે વર્ણન કર્યું ભગવાન કૃષ્ણએ, ઉદ્ધવ મારામાં બ્રાહ્મણમાં ફરક જ નથી. રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે, પુણ્ય એક બળ નહીં મગ દૂજા, પુણ્ય એક બળ જગ નહીં દૂજા, પુણ્ય એક બળ જગ નહીં દૂજા, પુણ્ય એક બળ જગ નહીં દૂજા, મન ક્રમ બચન વિપર પદ પૂજા, 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 તર્પણ હો કરહી વિધિના, તર્પણ હો કરહી વિધિના, તર્પણ હો કરહી વિધિના, તર્પણ હો કરહી વિધિના, વિપર જવાઈ દિયે બહુદાના, વિપર જવાઈ દિયે બહુદાના. દુનિયામાં મોટામાં મોટું પુણ્ય, એનાથી દુનિયામાં કોઈ મોટું પુણ્ય નહીં. પુણ્ય એક બળ જગ મહ નહીં દૂજા. તુલસીદાસજી લખે છે કે આ દુનિયામાં મોટામાં મોટું પુણ્ય છે જેનાથી ચડિયાતું કોઈ પુણ્ય નથી. મન વચન કર્મથી બ્રાહ્મણની પૂજા કરવી. પૂજાનો અર્થ તમે એવો નહીં સમજતા મંદિરમાં કરો એ રીતે પૂજા કરવાની. હા, અબીલ ને ગુલાલ ને ચોખા ને ફૂલ ને દૂધ ને દહીં ની ભગવાન સહન કરીએ કે માનવ સહન ન કરીએ કે તમારે અમારી માથે ફૂલ ને અબીલ ને ગુલાલ ને ચડાવવા એવી પૂજા કરવાની નથી. પૂજાનો અર્થ થાય પ્રસન્નતા. પૂજા એટલે પ્રસન્નતા. બ્રાહ્મણ જે તે રીતે પ્રસન્ન રહે, બ્રાહ્મણ જે રીતે રાજી રહે એ બ્રાહ્મણની પૂજા જ છે. બસ એક બ્રાહ્મણ પ્રસન્ન થાય ને દુનિયાનો મોટામાં મોટું પુણ્ય છે. ભલે હોમ કરો, હવન કરો, તર્પણ કરો, જ્યાં સુધી બ્રહ્મ ભોજન ન થાય ને બ્રાહ્મણને દક્ષિણા ન અપાય ત્યાં સુધી કોઈ અનુષ્ઠાન પરિપૂર્ણ ન થાય. વાલ્મીકજીનું દર્શન છે, મહર્ષિ વાલ્મીક કે તર્પણ હોમ કરહી વિધિનાના. અનેક પ્રકારના તમતાર યજ્ઞ કરો, હોમ કરો, હવન કરો, મૂર્તિ પ્રતિષ્ઠા કરો, પણ જ્યાં સુધી બ્રહ્મભોજન ન કરાવો અને બ્રાહ્મણને દક્ષિણા ન આપો ત્યાં સુધી કોઈ સત્કર્મ સફળ ન થાય. વિપ્ર જેવા દિયે બહુદાન. એટલે પરમાત્મા પણ પૂજે છે ને. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રહ્મણાય હિતાય છે કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાય.
કારણ કે બ્રાહ્મણ તો ભગવાનથી મોટા છે, પરમાત્માથી બ્રાહ્મણ મોટા છે. ભગવાન પૂજા કરે છે. બ્રાહ્મણના ચરણને વિષ્ણુ ભગવાન હૃદયમાં રાખે છે, તેને ભૃગુ લાંછન કહેવાય છે. બ્રાહ્મણના ચરણ તો હરિએ હૃદયમાં રાખ્યા છે. અને પરશુરામના પ્રસંગમાં રામ બોલી ગયા છે કે પરશુરામજી, તમે બ્રાહ્મણ છો ને દુનિયામાં જે બ્રાહ્મણથી ડરે એ બધાથી અજય થઈ જાય, એને કોઈ હરાવી ન શકે. જે બ્રાહ્મણને નમતો રહે, બ્રાહ્મણની આગળ જે વિનમ્રતાથી રહીને બ્રાહ્મણના આશીર્વાદ જેને લાગી જાય ને એને આ દુનિયામાં બીજો કોઈ હરાવી ન શકે. વિપ્ર બંશકી અસી પ્રભુતાઈ, બ્રાહ્મણના વંશની મહાનતા છે બાપ. વિપ્ર બંશકી અસી પ્રભુતાઈ, અભય હોય જો તુમહી ડરાઈ. રામ બોલ્યા છે, પરશુરામજી તમારા કુળની મહાનતા છે, બ્રાહ્મણોના કુળની મહાનતા છે કે બ્રાહ્મણની આગળ જે નમી જાય ને એને દુનિયામાં બીજો કોઈ નમાવી ન હોય કે બાપ આશીર્વાદ જેનો બ્રાહ્મણને નાખે. એટલે ભૂદેવો જે છે બ્રાહ્મણ દેવતા છે ધરતીના, રાજી કરવા કોશિશ કરવી, પછી એ તો નોય થાય રાજી. જેને ન થવું એ તો નોય થાય, એ તો કોઈ ઉપાય જ નહીં એમ. હા, પણ આપણે કોશિશ કરવી. નારાજ અને રાજી ન થાય તો કાંઈ નહીં, પણ નારાજ ન થાય બ્રાહ્મણો એવું તો જરૂર કરવું હોય. અને આપણી ઉપર નારાજગી ન આવે, એતરાજી ન આવે, હા એવી પૂજા કરવી. તો ભાગવત છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. તમને આની ખબર હશે. કથા બંધ કરું જ છું હવે, 12:30 ક્યાં છે આપણે. રતનસિંહભાઈ બપોર પછીનો શું ટાઈમ છે? 3:30નો, 4 વાગ્યાનો, 3નો. હાજે કોઈને ચોપા બોપા દોવા નથી, કાંઈ છરો ભરો લેવા જવા નથી ખેતરે. 3:30 થી 6 ને હાથ ગોથ, 3:30 થી હાથ 6:30 રાખો. પછી જેવો તમારો મારો મૂડ એમ, પછી અહીં તમે ઊભા થઈને વૈયા જાઓ તો હું કોની આગળ કરું. એટલે 3:30 સુધી તો પાકું જ એમ. પછી એવું લાગે તો 6:45 જેવું થાય એમ. પણ આપણે પ્રેમથી હરિગુણ ગાવા છે, આમાં કોઈ જબરદસ્તી કે ફરજિયાત નથી. એમાં તો પ્રસન્નતાની વસ્તુ છે. મને તમને આનંદ આવે એ પ્રમાણે આપણે કરવાનું છે. અને આમાં જે કંઈ એકત્રિત થશે ધનરાશિ, કઈ રીતનું આયોજન, એટલે વ્યવસ્થા કઈ રીતે છે બહુ ખબર નથી. પણ તમે વાંચો છો કે વૃંદાવનમાં તુલજા માતાનું, તુલજા ભવાનીનું મંદિર છે, આશ્રમ, એના લાભાર્થી આ કથા છે. અને પૂજ સ્વામીજી એનું અહીંયા સાનિધ્ય છે. એટલે જે કાંઈ આમાં ફંડ ફાળો જે કાંઈ થશે ધર્માદો, એ બધી રકમ ત્યાં વૃંદાવન આપવાની રહેશે એવો રત્નસિંહભાઈનો સંકલ્પ છે. મારે ને તમારે બધામાં તન મન ધનથી આમાં સમર્પણ કરવાનું છે, સહયોગ આપવાનો છે, પ્રદાન કરવાનું છે. પણ ભાગવત છની કૃષ્ણ સ્વરૂપ છે એની તમને એક વાત કરી દઉં કે ભીલે બાણ માર્યું, પ્રાચીના પીપળે ભગવાન બેઠા છે, એ કથા તમે જાણો છો. અને કૃષ્ણ સ્વધામમાં ગયા, 11મા સ્કંદની ઉપસંહારની કથા છે. પછી તો નામ સંકીર્તન યશ સર્વ પાપ પ્રણશ્યતિ એ શ્લોક આવીને 11મો સ્કંદ પૂરો કર્યો. પણ કૃષ્ણ સ્વધામમાં ગયા પછી એનું શરીર તો પીપળે પીડ્યું છે. આપણે ગુજરી જઈએ તો આપણો અગ્નિ સંસ્કાર થાય, સમાધિ દેવાય, જળદાહ દેવાય. આ 2-3 ક્રિયા છે. કોઈ જળમાં વહેતું કરી દેવાય, કોઈ ભૂમિદાહ દેવાય, સમાધિ દેવાય, અગ્નિ સંસ્કાર કરે. કૃષ્ણના શરીરનું શું કર્યું? કૃષ્ણ પ્રાચીની પીપળે હતા અને પારાથી બાણ માર્યું, પછી કૃષ્ણ સ્વધામમાં ગયા, પછી કૃષ્ણના શરીરનો શું અગ્નિ સંસ્કાર થયો કે એને સમાધિ અપાણી? એવી કોઈ કથા ભાગવતમાં નથી. પણ ભાગવતના આચાર્યો એમ કહે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે એનું લીલા ચરિત્ર પૂરું કરી અને સ્વધામમાં ગયા અને કૃષ્ણનું શરીર જે પીપળાના થડે હતું એને અગ્નિ સંસ્કારે નથી કર્યો, સમાધિ નથી આપી, જળમાં વ્યાવરાયું નથી. પણ એ કૃષ્ણના શરીરનો ગ્રંથમાં રૂપાંતર થઈ ગયું. કૃષ્ણ શરીર એ ગ્રંથ બની ગયો અને કૃષ્ણનું શરીર જે ગ્રંથ બન્યો ને એને જ ભાગવતની કથા કહેવામાં આવે છે. એટલે આજ હું તમે ભગવાન કૃષ્ણની સામે બેઠા છીએ. આ બ્રહ્મસભા છે, કેવલ કથા મંડપ નથી. કારણ કે મારીને તમારી વચ્ચે ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ ભાગવતના રૂપે બિરાજા છે. એટલે મને તમને નિત્ય હરિદર્શન થશે અને એની જ લીલાનું મારે તમારે ગાન કરી અને હૃદયને અંતર મનને વિશુદ્ધ બનાવવાનું છે.
આજે તો પહેલો દિવસ છે ભાગવતજીની શોભાયાત્રા રતનસિંહભાઈને ભાવાણીને ઘરેથી ખૂબ ધામધૂમથી આનંદથી આપણે અહીં મંડપ સુધી લાવ્યા. વ્યાસપીઠ ઉપર ભાગવત ભગવાનની પ્રતિષ્ઠા કરી પૂજ્ય સ્વામીજી અને અન્યના હસ્તે દીપ પ્રાગટ્ય થયું. પછી પૂજન અર્ચના આરતી કરી વાણીને પાવન કરવા મંગલાચરણ કર્યું છે. ત્યારે થોડું એટલે હવે વાણી ભાગવતજીના ચરણે ત્યારે રાખીએ છીએ. કથાને અહીંયા વિરામ આપું છું. બપોર પછી બરાબર 3:30 વાગે ફરી પાછા આપણે મળીએ છીએ. ભાગવતના 12 સ્કંદ છે, એમાંથી સૌથી પહેલા 6 અધ્યાયમાં ભાગવતનો મહિમા બતાવ્યો છે. એ પદ્મ પુરાણમાંથી લેવામાં આવ્યા છે. નારદજી અને ભક્તિની ચર્ચા છે. ધુંધુકારીનું ચરિત્ર છે, આત્મદેવ ધુંધલી. ભાગવતનો વક્તા કેવો હોય, શ્રોતાના લક્ષણો બતાવ્યા. એ 6 અધ્યાયનું કથા છે. પણ એ 6 અધ્યાયનું દર્શન બપોર પછી બરાબર 3:30 વાગે. ત્યારે શબ્દને વિરામ આપ્યા પહેલા 1 મિનિટ માટે નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદ. 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 રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદ. નારાયણ દીન દયાલ રે ભજ મન 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 રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદ. નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદ. નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદ. નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદ. 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 બોલો કૃષ્ણ કનૈયા શ્રી વૃંદાવન વિહારી લાલ કે. શ્રી ભાગવત ભગવાન કે. સદગુરુ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.
વંશી વિભૂષિત કરા પીતાંબરમ અરુણબિંબ ફલાથરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધવેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો તનવિધા સ્મરણં કુતાસ્તે સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં ભવાદિપોतं ભરતાગ્રજન્तं ભક્તિપ્રિયં ભાનુકુलं પ્રદીપં હુતાદિનાથં ભવનાધિપત્યં ભજામિ રામં ભવરોગવૈદં વંદે દેવમાપતિસુરગુરુ વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિ વંદે સૂર્યશશાંકવહનિનયनं વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વસુદેવં સુતં દેવ કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગતગુરું ધ્યાનમૂलं ગુરોર્મૂર્તિ પૂજામૂलं ગુરોર્પદં મંત્રમૂलं ગુરોર્વાક્યં મોક્ષમૂलं ગુરોર્કૃપા મંત્રમૂलं ગુરોર્વાક્યં
लाल की। श्री द्वारिकाधीश के। श्री गोवर्धन नाथ के। श्री रामचंद्र भगवान के। उमापति महादेव के। श्री लक्ष्मी नारायण भगवान के। श्री उमिया मात की। श्री तुलजा भवानी मात की। श्री भागवत भगवान के। सद्गुरु भगवान के। ओ नमः पार्वती पतये। Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
હરિ